ઓમ નમઃ પ્रणवार्थाय शुद्ध ज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। દક્ષિણામૂર્તિ સ્તોત્ર 8મો શ્લોક. આપણો અભ્યાસ સરસ રીતે ચાલી રહ્યો છે. આપણે 1 થી 7 શ્લોકમાં શંકરાચાર્ય ભગવાને અલગ અલગ ઉદાહરણ આપીને બ્રહ્મ તત્વ અને જીવ એક છે, આત્મા, એ સમજાવ્યું. હવે અહીંયા ફરીથી આગળ સમજાવે છે. ભેદ અને અભેદ કેવી રીતે છે સમજે છે લોકો. એ પેલા શ્લોકનું પઠન કરી લો. વિશ્વમ પશ્યતિ કાર્યકારણતયા સ્વસ્વામી સંબંધતઃ શિષ્યાચાર્યતયા તથૈવ પિતૃપુત્રાદ્યાત્મના ભેદતઃ સ્વપ્ને જાગ્રતિ વાય એષ પુરુષો માયા પરિભ્રામિતઃ તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. આ શ્લોકમાં આચાર્ય શ્રી આત્મા અને બ્રહ્મના અદ્વૈતની કેવી રીતે પ્રાપ્તિ થાય છે એ સમજાવીને આચાર્ય શ્રી અહીંયા ફરીથી સામાન્ય જીવો વ્યવહાર પક્ષે કેવી રીતે દ્વૈતને અનુભવતા હોય છે અને એ માયાની ભ્રમણા કઈ રીતે દૂર થાય છે તે બાબત અહીંયા સમજાવી છે. કહે છે કે માયાથી ભ્રમિત થયેલા પુરુષો, એટલે માયા પરિભ્રામિત, એષ પુરુષો માયા પરિભ્રામિત, માયાથી ભ્રમિત થયેલા પુરુષો એ સ્વપ્ન અને જાગૃત, સ્વપ્ને જાગૃતિ વાય એષ પુરુષો, એમ કે સ્વપ્ન અને જાગૃત અવસ્થામાં શું અનુભવે છે તો વિવિધ પ્રકારના ભેદને અનુભવે છે. એ ભેદનું અહીંયા વર્ણન આપ્યું છે. તો ઉપરની 2 લાઈનમાં એ ભેદ બતાવ્યા છે કે વિશ્વને કાર્યકારણ સ્વરૂપે જોવે છે. વિશ્વમ પશ્યતિ કાર્યકારણતયા, અર્થાત જગતને કાર્યકારણના ભેદવાળું જુએ છે. કારણરૂપી ઈશ્વરના કાર્યરૂપે જગત ઉત્પન્ન થયેલું છે. એ બતાવે છે. બીજો ભેદ બતાવે છે સ્વસ્વામી સંબંધતઃ. તો સેવક અને સ્વામી, આપણા નોકર હોય એ નોકર અને સ્વામી, સેવક અને સ્વામીનો સંબંધ, એ ભેદ અનુભવે છે. પછી શિષ્યાચાર્ય, ગુરુ અને શિષ્યનો ભેદ અનુભવે છે. પછી પિતા અને પુત્ર, પિતૃપુત્રાદ્યાત્મના ભેદતઃ, પિતા અને પુત્રનો ભેદ, એમ બંને એકબીજાથી જુદા કલ્પે છે, પણ ખરેખર એ જુદા નથી અને બંને એક જ સ્વરૂપ છે એવું ભાન ક્યારે થાય છે કે જ્યારે ભદ્રા મુદ્રા વડે જ્ઞાન ચક્ષુ ખોલીને જ્યારે દક્ષિણામૂર્તિ સ્વરૂપ શિવ ભગવાન એની માયાને અને અવિદ્યાને હરી લે છે અને દૂર કરે છે, ત્યારે આ ભેદમાં એ એકત્વને જોઈ શકે છે અને સમગ્ર દ્વંદ્વથી પર થઈને અભેદ આત્મ સ્વરૂપને એ જાણે છે. અને તે જ્ઞાન, અભેદનું જ્ઞાન આપનાર એવા શ્રી દક્ષિણામૂર્તિ સ્વરૂપ શિવને આ નમસ્કાર છે. હવે આ રીતે એનો આગળ વિચાર કરીએ તો જ્ઞાન થયા પછી પિતા પુત્ર કે શિષ્ય ગુરુનો ભેદ રહે નહીં અને સર્વમ બ્રહ્મમયમ એવું ભાસે. એટલે અહીંયા બધું મિથ્યા થઈ જાય. શિષ્ય પણ મિથ્યા, ગુરુ પણ મિથ્યા, અને ગુરુને પણ મિથ્યા બતાવી દે. પણ આગળ સમજાવે છે એની અંદર વાર્તિકમાં અને ભાષ્યમાં કે એ જ્ઞાન મેળવવા માટે ગુરુની આવશ્યકતા તો શાસ્ત્રોએ જ બતાવી છે. પેલા અહીંયા કે છે કે જ્ઞાન મળે એટલે મિથ્યા થઈ જાય, પણ જ્ઞાન મળ્યા પહેલા
તો ગુરુની આવશ્યકતા શાસ્ત્રોએ બતાવેલી જ છે. તો શાસ્ત્રોમાં કયા કયા શાસ્ત્રમાં લખ્યું છે એ આપણે જોઈએ. કે મુંડક ઉપનિષદમાં લખ્યું છે કે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે હાથમાં સમિધા લઈને વેદને સારી રીતે જાણનાર, શ્રોત્રિય એટલે વેદને અને શ્રુતિઓને સારી રીતે જાણનાર, અને બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મમાં જ જેની સ્થિતિ હોય, જે પોતે બ્રહ્મ સાક્ષાત્કાર કરી ચૂકેલા હોય અને પોતે બ્રહ્મમાં સ્થિતિ રાખીને જ જે જીવન વ્યાપન કરતા હોય, એવા ગુરુની પાસે જવું. ગુરુ કેવા શોધવા અને કેવા ગુરુને શરણે જવું. ગુરુને જો કે શોધવાના જ નથી હોતા, આપોઆપ ગુરુ આપણા જીવનમાં આવે છે, જો આપણા નસીબ સારા હોય તો સારા, અને આપણને મોક્ષના માર્ગે લઈ જાય છે. તો એવા ગુરુના શરણમાં જવું એવું શાસ્ત્રમાં કીધું છે. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને આ જ વસ્તુ 4થા અધ્યાયમાં કીધી છે કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તો એમાં પણ એમ જ કે છે કે ગુરુની પાસે જાવું, પ્રણિપાતેન પ્રણામ કરીને, અંજલિ કરીને ગુરુની પાસે જવાનું, એને પરિપ્રશ્ને ન સેવાયા, એની પાસે એને પરિપ્રશ્નો કરવા. તમને જે પણ મનમાં પ્રશ્નો ઉઠતા હોય તત્વજ્ઞાન વિશે, એ શાંતિથી પૂછવા, એની સેવા કરવી, અને ત્યારે એ તમને તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે. પછી કઠોપનિષદમાં પણ કીધું છે કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. એટલે ઉઠો, જાગો, શ્રેષ્ઠ મહાપુરુષ પાસે જઈ અને જ્ઞાનને પ્રાપ્ત કરો. આવું બધું વેદો અને શ્રુતિઓ કહે છે. અને છેલ્લે અહીંયા આચાર્યશ્રી એમ કે છે કે છેલ્લે જ્ઞાન થાય ત્યારે બધું મિથ્યા થઈ જાય છે. તો જ્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી ગુરુની, કેવા ગુરુની? તો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય એવા ગુરુની આવશ્યકતા છે જ. ત્યાં સુધી તે મિથ્યા નથી. પણ જ્ઞાન થાય પછી બધું એક છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. હવે અહીંયા બીજું પણ વાર્તિક, આપણે જે વાત કરી વાર્તિકની અંદર પણ એ સમજાવ્યું છે વિશેષ કરીને કે ઉપાસ્યોપાસકત્વેન ગુરુ શિષ્ય ક્રમેણ ચ સ્વામી ભૃત્યાદિ રૂપેણ ક્રીડતી સ્વેચ્છયેશ્વર. ઉપાસ્યક અને ઉપાસ્ય, ગુરુ અને શિષ્ય, એના ક્રમથી સ્વામી અને ભૃત્ય એવા રૂપે ક્રીડતી સ્વેચ્છયેશ્વર, ઈશ્વર જ સ્વેચ્છાએ આ બધી ક્રીડા કરે છે. એટલે ઈશ્વર જ આ બધા ભેદ પેલા દર્શાવે છે જગતના, અને પછી જ્ઞાન આપી અને પોતે જ એને અભેદમાં લઈ આવે છે. હવે આ વસ્તુ સમજાવવા માટે અહીંયા તદ્રુપાનંદ સરસ્વતીનું જે પુસ્તક જેનો આધાર મેં લીધો છે, એમણે ખૂબ સુંદર ઉદાહરણ આપ્યું છે કે સ્વપ્નમાં આપણને સર્પ દેખાય, આપણે સૂતા હોઈએ ને સર્પ આપણી પાસે આવે, આપણા શરીર પર ચડે, આપણને દંશ મારે, તો આપણે ડરી જઈએ ને ભયને લીધે આપણે પછી એકદમ જાગૃત થઈ જઈએ. એ જાગૃત થઈએ ત્યારે આપણને ખબર પડે કે આ તો સ્વપ્ન હતું, ખરેખર તો સાપ છે જ નહીં, અને એ કઈ આપણને કરડ્યો નથી. સ્વપ્નમાં કરડેલા સાપથી ઝેર ન ચડે. આમ સ્વપ્ન સૃષ્ટિનો સર્પ જે મિથ્યા હોવા છતાં એ વ્યક્તિને જાગૃત કરવા માટે, જગાડવા માટે સામર્થ્યવાન છે. એ ભલે ખોટો છે પણ વ્યક્તિને જગાડવા માટે સામર્થ્યવાન છે. એવી રીતે ગુરુ શિષ્ય સંબંધ એ મિથ્યા હોવા છતાં જ્ઞાન પ્રાપ્તિ અર્થે માયા અને અવિદ્યાના અંધકારથી જગાડવા માટે ગુરુ સામર્થ્યવાન છે, અને તેથી જ તેવા ગુરુ મૂર્તિને આ પ્રણામ કર્યા છે. હવે આપણે આખા સ્તોત્રની અંદર માયા વિશે વાત જાણી કે માયા પરિભ્રામિત, આ શ્લોકમાં પણ કીધું છે કે માયાથી ભ્રામિત થયેલો જીવ આ બધા ભેદ અનુભવે છે. તો એ માયા વિશે આપણે થોડી વાત કરીએ. તો માયા વિશે સુરેશ્વરાચાર્યજીએ વાર્તિકમાં બતાવ્યું છે કે યુક્તિહીન પ્રકાશસ્ય સંજ્ઞા માયેતિ કથ્યતે નાસતી દ્રશ્યમાના સા બાધ્યમાના નવા સતી. યુક્તિહીન પ્રકાશ એટલે બુદ્ધિ દ્વારા ન સમજાય. યુક્તિહીન પ્રકાશ એટલે બુદ્ધિ
સામાન્ય બુદ્ધિથી ન સમજાય તેવા પ્રકાશને માયા કહે છે. તે દેખાય છે, તેથી અસત પણ નથી અને સત પણ નથી. આપણે આગળ પણ જોયું ને, અસત કલ્પાર્થકમ ભાસતે વિશ્વ. એવી રીતે દેખાય તો છે માયા બધી જગતમાં, એટલે એ અસત પણ નથી અને સત પણ નથી. પણ જ્ઞાન થાય ત્યારે એનો બાધ થાય છે. એટલે જ્ઞાન થાય ત્યારે એ અસત જણાય છે. સત નથી, અસત નથી, પણ મિથ્યા છે એવું જણાય છે. એટલા માટે એ સત પણ નથી એવું આમાં વાર્તિકમાં સમજાવે છે. તો આવી અચિંત્ય અને અતર્ક્ય, સત અસતથી વિલક્ષણ અને ન્યારી એવી માયાની ભ્રાંતિ દક્ષિણામૂર્તિ સ્વરૂપ, ગુરુમૂર્તિ સ્વરૂપ શિવ જ તે માયાનું આવરણ દૂર કરી શકે અને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તે ગુરુ પ્રત્યે અભેદભાવ થાય અને જીવ પોતાને પણ ગુરુમૂર્તિ સ્વરૂપ ઓળખે અને તેને નમસ્કાર છે. બીજી માયાની વાત આગળ સમજાવી હતી, એ આપણે જોઈએ કે માયા બે પ્રકારની છે. આપણે આગળ કીધું કે ઈશ્વર જ માયાની રચના કરે છે. તો માયા ઈશ્વરની જ એક ઉપાધિ છે એવું બતાવ્યું. તેથી જ માયા વિશિષ્ટ બ્રહ્મ ચૈતન્ય એને ઈશ્વરના નામથી આપણે ઓળખીએ છીએ. એટલે સગુણ બ્રહ્મ જેને કહીએ તે. તો એમાં માયા બે પ્રકારની બતાવે છે. એક વિશુદ્ધ સત્વા માયા અને એક મલિન સત્વા માયા. કારણ કે માયા ઈશ્વરની છે પોતાની, છતાં એ પરચો લોકો ઉપર બતાવે છે. તો જે વિશુદ્ધ સત્વા માયા છે એ ઈશ્વરની માયા ઉપાધિ કહેવાય છે. અને મલિન સત્વા માયા છે એ જીવ પર જે લાગે છે માયા, એ અવિદ્યા ઉપાધિ એને જીવની, એને મલિન સત્વા માયા કહેવાય છે. ઈશ્વરની તે વિશુદ્ધ સત્વા અને જીવની તે મલિન સત્વા અવિદ્યા. એટલે એ માયા છે એ ઈશ્વરને વશ વર્તે છે અને સર્જન કરાવે છે. ઈશ્વર માયા પાસે જે ધારે તે કરાવે છે. ઈશ્વર કૃષ્ણ ભગવાનની જગ્યાએ યોગ માયાને લઈ આવી અને એને મથુરામાં મૂકી આવી શકે છે. પછી સૌથી પહેલા બલભદ્રને પણ એ માયાથી જ એમાં મૂકે છે એના ગર્ભમાં. એવી રીતે મથુરાના લોકોને માયાથી સુવાડી દે છે અને કૃષ્ણ ભગવાનને વૃંદાવન સુધી પહોંચાડે છે. આ બધી માયા ઈશ્વરને વશ થયેલી માયા છે. એટલે માયા છે એ ઈશ્વરને વશ વર્તે છે. ઈશ્વર જે ધારે તે માયા દ્વારા કરી શકે છે. જગતની ઉત્પત્તિ, જગતનો વિલય, જગતની ફરી પાછી ઉત્પત્તિ, એ બધી ઈશ્વરને વશ વર્તી માયા વિશુદ્ધ સત્વા માયા કરે છે. જ્યારે અવિદ્યા, જે મલિન સત્વા માયા જીવને લાગે છે, એ માયા જીવને પોતાના વશમાં કરી લે છે અને પોતાનું ધાર્યું એની પાસે કરાવે છે. એટલે આપણે માયાથી બંધાઈએ એકબીજા સંબંધમાં અને પછી જે સુખ ને દુઃખનો અનુભવ કરીએ, એ બધું એ જીવને અવિદ્યા છે પોતાના વશમાં એટલો બધો લઈ લે છે કે એને પોતાનું સ્વરૂપ જ સમજી નથી શકતો અને માયા પરિભ્રાંત થઈ જાય છે. એ એને વશમાં રાખે છે એટલા માટે. એટલે વિશુદ્ધ સત્વા માયા છે એ સર્વજ્ઞ, સર્વશક્તિમત્વ આદિ ગુણોના આરોપથી નિર્ગુણ બ્રહ્મને સગુણ દર્શાવે છે અને નિરુપાધિક બ્રહ્મને સોપાધિક ઈશ્વર જાહેર કરે છે. જ્યારે મલિન સત્વા માયા છે એ મૂળ સ્વરૂપે ચૈતન્ય આત્માને, એટલે જીવને, જીવ મૂળ સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ એનો સ્વભાવ છે, છતાં પણ એ કેવો થઈ જાય છે? અલ્પજ્ઞત્વ, અલ્પશક્તિમત્વ વગેરે ગુણાના આરોપથી એને અવિદ્યા વડે અજ્ઞાની જાહેર કરી અને અનેક કર્મોના બંધન બાંધી અને અનેક યોનિઓમાં ભ્રમણ કરાવે છે. તો આ બધી એ જે છે માયાની વાત થઈ. અને એ માયા પરિભ્રાંત એવા જીવને માયાનું ભ્રાંતિ દૂર કરીને જે બ્રહ્મનું જ્ઞાન કરાવે છે એ દક્ષિણામૂર્તિ મહેશ્વર સ્વરૂપ, એની આપણે વાત કરી.